આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના શિણાઈ ખાતે ₹19 કરોડ 82 લાખથી વધુના પોલીસ પરિવાર અને નાગરિક સુરક્ષા સુવિધાલક્ષી વિવિધ માળખાકીય વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. કચ્છ પોલીસને શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન આપ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પોલીસે જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામ કરનારા દબાણકર્તાઓ અને અસામાજિક તત્વો સામે નિડરતાથી કડક પગલાં લીધા છે. ગુજરાત પોલીસ કોઈ પણ પ્રકારના ગેરકાયદે જમીન દબાણે ચલાવી લેશે નહીં. કચ્છ પોલીસની ધાક બેસાડતી કાયદાકીય કાર્યવાહી સાથે ગૌસેવા, શિક્ષણ વગેરે સામાજિક કાર્યોને બિરદાવ્યા હતા. સરહદી સુરક્ષાના સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન ક્યારેય પણ ન કરી શકાય એ વાતને સ્પષ્ટ કરી હતી. કચ્છના સરહદી વિસ્તારોમાં હાજીપીર, દોરડો અને બાલાસર ખાતે પોલીસ સ્ટેશન કાર્યરત થવાથી કાયદો અને વ્યવસ્થા જાળવણી મજબૂત બનશે. ગુજરાત પોલીસે સરહદ પારથી ઘુસાડવામાં આવતા ડ્રગ્સને દૂષણને નાથવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એક અભિયાન હાથ ધર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમતના ડ્રગ્સને ગુજરાતની કચ્છ સરહદથી ઘુસાડીને રાજ્યના યુવાનોને બરબાદ કરવાના પ્રયાસોને કચ્છ પોલીસે નિષ્ફળ બનાવ્યા છે. પોલીસે ડ્રગ્સના દૂષણને ડામવા માટે માત્ર ગુજરાત જ નહીં પણ આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટને ઝડપવામાં સફળતા મેળવી છે. યુવાનોનું ડ્રગ્સથી જીવન બરબાદ કરનારા તત્વોને રાજ્યની પોલીસ વિવિધ કાયદાઓ હેઠળ પકડીને ધાક બેસાડતી કાર્યવાહી કરી રહી છે. ડ્રગ્સના દૂષણને ખતમ કરવા ગુજરાત પોલીસે અભિયાન હાથ ધર્યું છે અને તેના પરિણામે આજે કચ્છમાં લાખો રૂપિયાનું જપ્ત કરાયેલું ડ્રગ્સ વૈજ્ઞાનિક ઢબે નાશ થવા જઈ રહ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકો કોઈ પણ ભય વિના સુખચેનથી જીવન વ્યતીત કરે તે માટે પોલીસ રાત દિવસ કામગીરી કરી રહી છે. સુરત બાદ કચ્છ બોર્ડર રેન્જની શ્રેષ્ઠ કામગીરી બદલ ગૃહ રાજ્યમંત્રી રેન્જ આઈજી ચિરાગ કોરડિયાને અભિનંદન પાઠવ્યા હતા. કચ્છની પોલીસ આજે નાગરિકોને વ્યાજના દૂષણમાંથી મુક્ત કરાવીને બેંક લોન અપાવી રહી છે. ગૃહ રાજ્યમંત્રીએ વ્યાજખોરોના દૂષણને ડામવા માટે ગુજસી ટોક સહિતની કામગીરીને સમગ્ર રાષ્ટ્ર માટે ઉદાહરણરૂપ ગણાવીને પૂર્વ કચ્છ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. કોઈ પણ વ્યક્તિ વ્યાજના દૂષણમાંથી મુક્ત થવા ઈચ્છતી હોય ભય વિના પોલીસનો સંપર્ક કરે તેમ ગૃહ રાજ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાથમિકતા આપીને કચ્છના નગરો, પોર્ટ વિસ્તારો અને ગામડાઓના 675થી વધુ એકરોના દબાણો દૂર કરીને જમીન ખુલ્લી કરાવવાની કામગીરી કચ્છ પોલીસે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં કરી છે. પોલીસની માળખાકીય સુવિધાઓ તેમજ પોલીસ પરિવારના કાર્યોને બિરદાવ્યા હતા. પોલીસ સ્ટેશનના કાર્યાન્વિત થવાથી કાયદાને લગતી જન સુવિધાઓમાં વધારો થશે, સાથે રાષ્ટ્રીય સુરક્ષા સુદૃઢ બનશે. દોરડો પોલીસ સ્ટેશન આગામી દિવસોમાં પ્રવાસીઓની સેવા અને સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગૃહ રાજ્યમંત્રી શિણાઈ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ પરિવાર તેમજ શ્રેષ્ઠીઓના સહકારથી સંચાલિત ગૌશાળાને ખુલ્લી મૂકી હતી. પોલીસ ગુનેગારોને પણ પકડે અને ખંતથી ગૌ સેવા પણ કરે. આ પહેલને પ્રેરણાદાયી જણાવીને ગૃહ રાજ્યમંત્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. રાજ્યમાં ગૌહત્યાને રોકવા માટે કાયદાની કડક અમલવારી વિશે જાણકારી આપી હતી. ગુજરાત પોલીસે 15થી વધુ ગૌહત્યાના ગુનેગારોને 7 થી 10 વર્ષની આકરી સજા આપવામાં સફળતા મેળવી છે. કચ્છ રેન્જની બનાસકાંઠામાં ગૌશાળાની જમીન ઉપરના દબાણો દૂર કરવાની ત્વરિત કાર્યવાહીને ગૃહ રાજ્યમંત્રીએ પ્રશંસનીય ગણાવી હતી. પોલીસ પરિવાર માટે વેલફેર સેવા, ગૌ સેવા, સામાજિક કાર્યો વગેરે બાબતોને આવરી લઈને ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાત પોલીસે દુનિયાનું સૌથી મોટું સહકુટુંબી છે તેમ જણાવ્યું હતું. સેવા કાર્યોમાં ગુજરાત પોલીસ ક્યારેય પણ પીછેહટ નહીં કરે. નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ સરહદી વિસ્તારમાં કોઈ પણ શંકાસ્પદ હલચલ જણાય તો પોલીસે જાણ કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અપીલ કરી હતી. આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે પશ્ચિમ કચ્છ પોલીસ તેમજ પૂર્વ પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશસ્તિ પત્ર દ્વારા ગૃહ રાજ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું હતું. પોલીસ પરિવારના તેજસ્વી બાળકોને ધોરણ 10 અને 12માં વિશિષ્ટ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ગૃહ રાજ્યમંત્રીના હસ્તે સન્માનિત કરાયા હતા. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. દરમિયાન કચ્છ જિલ્લામાં લો એન્ડ ઓર્ડરની ઉત્તમ અમલવારી સાથે ગૌ સેવા, શિક્ષણ વગેરે ક્ષેત્રના પોલીસના ઉમદા કાર્યોને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવ્યા હતા. વિવિધ માળખાકીય સુવિધાઓ નાગરિકો અને પોલીસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે એમ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. સ્વાગત પ્રવચન દરમિયાન કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ લોકાર્પણ અને ખાતમુહૂર્તના વિવિધ કામોની ભેટ બદલ ગૃહ રાજ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. કચ્છના સરહદી વિસ્તારમાં અત્યાધુનિક પોલીસ સ્ટેશનના નિર્માણ અને મરીન યુનિટ માટે રાષ્ટ્રીય સુરક્ષા સુદૃઢ બનશે તેમ તેઓએ ઉમેર્યું હતું. કચ્છ જિલ્લાએ ઐતિહાસિક વિકાસ કર્યો છે. એશિયાના કોઈ બી જિલ્લામાં આટલો જોરદાર વિકાસ આટલા ઓછા સમયની અંદર દુનિયાની અંદર ક્યાંય નહીં થયો છે. એશિયા તો છોડો, એટલો વિકાસ આપણા કચ્છનો થયો છે અને એના ખરા હકદાર અગર કોઈ હોય તો કચ્છના નાગરિક
અને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી છે. આજના આ મુખ્ય કાર્યક્રમ અને એ કાર્યક્રમ બદલ સર્વપ્રથમ હું જિલ્લા પોલીસને એટલે અભિનંદન આપું છું કે સામાન્ય રીતે શહેરોમાં પોલીસ સ્ટેશન, આસપાસમાં જ્યાં વ્યક્તિઓ રહેતા હોય ત્યાં પોલીસ સ્ટેશન બનાવવાની માંગ લઈને તો તમામ જિલ્લાઓ આવતા હોય, પરંતુ કચ્છ જિલ્લા દ્વારા આજે બાલાસર પોલીસ સ્ટેશનનું જે લોકાર્પણ કરવામાં આવ્યું છે, આના થકી રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ બી જોઈએ તો આ પોલીસ સ્ટેશન ખૂબ જ મહત્વનું સાબિત થશે. કચ્છના સરહદી ગામો જેને દૂર સુધી જઈને પોતાની ફરિયાદ નોંધાવવી પડતી હતી, એવા સરહદી ગામોને સીધું નજીકમાં પોલીસ સ્ટેશન પ્રાપ્ત થવાના કારણે ત્યાં નાના મોટા કોઈ બી પ્રકારના બનાવો પર કંટ્રોલ રાખવામાં આપણે ખૂબ ઝડપથી સફળતા પ્રાપ્ત થશે અને સરહદી એટલે કે ભારત પાકિસ્તાનની સીમાઓ જોડે જોડાયેલા ગામો, એના માટે બનાવેલું આ પોલીસ સ્ટેશન એ આવનારા દિવસોમાં ખૂબ જ મહત્વનું સાબિત થશે. તે બદલ હું આજે કચ્છ જિલ્લાના સૌ નાગરિકોને અભિનંદન આપું છું. એક અભિનંદન એટલા માટે આપવા માંગુ છું કે આખા રાજ્યમાં સુરત મહાનગર પછી જો રેન્જની વાત કરું તો સૌથી વધારે અસામાજિક તત્વો પર પગલા ભરવામાં બોર્ડર રેન્જની નંબર આવે છે. તે બદલ આખી બોર્ડર રેન્જને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.